કોંગ્રેસ શાસિત 5 રાજ્યોમાં સર્જાયો છે આંતરિક વિખવાદ અને આ વિખવાદથી વધી છે કોંગ્રેસની મુશ્કેલીઓ। કોંગ્રેસ શાસિત હરિયાણા, કાશ્મીર, ઝારખંડ, આસામ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં આંતરિક વિખવાદે જોર પકડ્યું છે। જો વાત કરીએ હરિયાણાની, તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડા સામે આંતરિક વિરોધ શરૂ થયો છે। લોકસભાની ચૂંટણીમાં કારમાં પરાજય બાદ હુડા સામે પક્ષના નેતાઓએ બળવો પોકાર્યો છે। અને જો વાત કરીએ કાશ્મીરની, તો કોંગ્રેસે આગામી વિધાનસભા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરીને નેશનલ કોન્ફરન્સ સાથે છેડો ફાડી દીધો છે। તો આ તરફ ઝારખંડમાં પણ કોંગ્રેસને માર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। નવેમ્બરમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણી છે, ત્યારે કોંગ્રેસ તથા ઝારખંડ મુક્તિ મોરચા વચ્ચે ખટરાગ વધ્યો છે, જેથી બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી શકે છે। જ્યારે આસામમાં ગોગોઈ સરકાર સંકટમાં આવી છે। ગોગોઈના મંત્રીમંડળમાંથી 32 ધારાસભ્યોએ રાજીનામા આપી દઈને બળવો પોકાર્યો છે। મહત્વનું છે કે વિધાનસભામાં કુલ 128 બેઠકો છે, જેમાં બહુમતી માટે 84 બેઠકો હોવી જરૂરી છે। જ્યારે મહારાષ્ટ્રમાં નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી રહી છે, જો કે હાઈકમાન્ડે આ માંગ ફગાવી દીધી હતી। મહારાષ્ટ્રમાં નારાયણ રાણેએ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણને હટાવવાની માંગ કરી હતી, જો કે તેમાં નિષ્ફળ રહેતા રાણેએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું। જો કે મુખ્યપ્રધાને રાણેના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી। કોંગ્રેસમાં આંતરિક ક્લેથી રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે। એક તરફ જ્યાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પરાજયનો સામનો કરવો પડ્યો છે, ત્યારે હવે આંતરિક ખટરાગથી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થયો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।